સ્વાગત છે. મોહરમની 10મો ચાંદ છે. તમામ જે તાજિયાઓ છે તે અત્યારે વિસર્જન થઈ રહ્યા છે. જોરાવર પીર દરગાહનો આ તાજિયા છે. આ બેઠા છો કે ઢોર સમાજ સાથે આ તાજિયા છે. પારંપરિક રીતે આ તાજિયાને કરવામાં આવે છે. આ જાવેદ બાપુ આ તાજિયા છે. જે રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે જોરાવર પીરના જે દરગાહ છે ત્યાંના આપ જોઈ રહ્યા છો બાબુ શું કહેશો? જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પારંપરિક રીતે આપણો તાજિયો નીકળે છે અને આ ઘોડાનું શું મહત્વ હોય છે? આ બિલકુલનું મહત્વ એ છે કે જયારે કરબલામાં ત્યારે આ હજરત દુલદુલ પર સવાર થઈને ગયેલા તે માટે આ દુલદુલ મહત્વ છે. અને આજનો વિસર્જનનો દિવસ છે તાજિયા શરીફનો અને 10મો ચાંદ છે મોહરમ શરીફનો. એટલે અહીંયા શાહના શોકતથી દરેક સમાજના વ્યક્તિઓ આ તાજિયામાં હાજર છે અને તાજિયાને આશીર્વાદ લઈને આગળ વધી રહ્યા છે. તાજિયાના આશીર્વાદ લઈને આગળ વધી રહ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ અહીંયા આગળ આવ્યા છે. જાવેદ બાપુ, આપણે એમની બી મુલાકાત કરીશું, એમની સાથે બી વાતચીત કરીશું. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા તોમર સાહેબ પણ હાલ અત્યારે અહીં આગળ પહોંચ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર અને જોઈન્ટ સીપી મનોજ નીનામા સાહેબ પણ અહીં આગળ છે. ડીસીપી પન્ના મોમાયા, તમામ જે અધિકારી છે હાલ અત્યારે જાવેદ બાપુને મળી રહ્યા છે અને જાવેદ બાપુ એમને નારિયેળ આપી રહ્યા છે. स्वागत करना चाहते हैं और आप तशरीफ लाओगे इसलिए मैं आशा उम्मीद करता हूँ. बिल्कुल बिल्कुल यू डोंट वरी अबाउट दिस एरिया. थैंक यू सर. ये हमारे આપણે વડોદરા શહેરના પોલીસ કમિશનર, જોઈન્ટ સીપી, ડીસીપી, તમામ જે લોકો છે એ અત્યારે અહીં આગળ કમિશનર કમિશનર સર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. सर क्या कहेंगे आज मुहर्रम का 10वां दिन है और जो बंदोबस्त चाली रहे हो? एक बहुत ही अच्छा माहौल में पूरा ताजिया जुलूस निकल रहा है और विसर्जन का कामगिरी हो रही है. अभी तक हमने सरसिया तालाब में देखे करीब 20 से भी ज्यादा ताजिया विसर्जन हो चुका है. ताजिया कमेटी के प्रतिनिधि इधर उपस्थित हैं. ताजिया कमेटी, वॉलंटियर्स, समुदाय के अलग अलग प्रतिनिधि और ताजिया का आयोजक, उनके तरफ से भी खूब मेहनत है. पुलिस विभाग और अन्य विभागों के तरफ से भी आयोजन किया गया है. सुरक्षा का सभी इंतजाम है. अपनी उम्मीद है 12 साढ़े 12 बजे तक ज्यादातर ताजियाओं का विसर्जन हो जाएगा और कमेटी के जो प्रतिनिधि इधर हैं उनके नेतृत्व में जल्दी से जल्दी सुरक्षित माहौल में संपन्न हो, ऐसा अपना आशा है. कौमी एकता भी यहाँ देखी गई है. हिंदू समाज के लोग भी सवारी लेके आए हैं.
हिंदू समाज के हैं, कौमी एकता है, विभागों का संकलन का एक नजारा देखने को मिल रहा है। मैं मानता हूँ वडोदरा शहर के हर आदमी इस प्रयास में है शांतिपूर्ण माहौल में इसको संपन्न किया जाए। आभार આ હતા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ તોમર સર અને અત્યારે જે રીતે કહી રહ્યા છે કે તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે અને જે રીતે તમામ આલા અધિકારીઓ એમની સાથે છે અને જે રીતે કોઈ પણ પ્રકારનું બનાવ નહીં બને એના માટે પણ ખડે પગે પોલીસ ઉભી છે અને તાજા કમિટીના જે ચેરપર્સન છે જાવીદ બાપુ સાથે મુલાકાત કરી છે અને ખાસ કરીને અત્યારે જે રીતે સરસા તલાવ ખાતે યાકુબપુરા ખાતે આ તમામ તાજિયા વિસર્જન થઈ રહ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરે પણ એની મુલાકાત કરી છે અને તમામ સમાજના લોકો પણ અહીંયા આગળ ભેગા થયા હિન્દુ મુસલમાનની જે એકતા છે એ પણ આ તાજિયા વિસર્જનમાં દેખાઈ રહી છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે